નમસ્કાર દર્શક મિત્રો, હું છું ફાઈઝ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલા કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાંથી એસઓજી પોલીસે મિક્સ સોલ્વન્ટનો પ્રવાહી જોખમી જથ્થાના 334 નંગ બેરલ મળીને કુલ 22 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ 4 સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી જોખમી રીતે મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ 334 નંગ બેરલ મળીને કુલ 22.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં રાજકોટ સહિતના સ્થળોએ સર્જાયેલા અગ્નિકાંડના બનાવો ફાયર સેફટીના અભાવે બન્યા હોય, જેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ 4 સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સંતાડેલ છે, જેના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પોલીસને સ્થળ પરથી મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ 334 નંગ બેરલ મળી આવ્યા હતા। પોલીસે કુલ 22.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલામાં ફાયર સેફટી વિના જોખમી રીતે રસાયણ રાખવા બાબતે જીઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ પાસે આવેલ રોયલ રેસિડેન્સીમાં રહેતા માધવરામ ઉર્ફે બબલુ રામકૃપાલ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખત કરેલી। તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી। રેડ દરમિયાન 334 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનઅધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા, જેમાં 55,000 લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો। તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબૂમાં લેવા માટેના કોઈ ફાયર સેફટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા। તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 3 કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરીને તેમાં જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા અપીલ કરી છે। અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ હવે પૂર્ણતાના આરે છે। ત્યારે અનંત ચૌદસના દિવસે 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન શ્રી ગણેશને ભક્તો ભારે હૈયે વિદાય આપશે। ત્યારે ગણેશ વિસર્જનની તૈયારી પણ નગર સેવા સદન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 3 કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે જળકુંડમાં જ શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવા માટે અપીલ કરાઈ છે। દુંદાળા દેવની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે અને અનંત ચૌદસના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન છે। ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા 3 કૃત્રિમ કુંડ નિર્માણ કરવામાં આવ્યા છે, જેમાં જૂના દીવા ગામ નજીક આવેલા બળિયા બાપાજીના મંદિર પાછળ
આગળ જળકુંડ અને સુરવાડી ગામ નજીક કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે, જેમાં શ્રીજી ભક્તો વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે. વિસર્જનની પ્રક્રિયા સમયે નગર સેવા સદનની ફાયર વિભાગની ટીમ તૈનાત રહેશે. ઉપરાંત સ્થાનિક તરવૈયાઓને પણ તૈનાત કરવામાં આવશે. શ્રીજીની મૂર્તિઓનું કૃત્રિમ જળકુંડમાં જ વિસર્જન કરવા માટે નગર સેવા સદન દ્વારા અપીલ કરાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે 3 પવિત્ર કુંડનું આયોજન કરવામાં આવેલ છે. એક છે એ સુરવાડી ખાતે, 2 જળકુંડ ખાતે અને ત્રીજી જગ્યા છે જૂની દેવી બળિયા બાપજીના મંદિરની પાછળ. એમ આ રીતે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ દરેક કુંડ ઉપર અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમ, સેનિટેશનની ટીમ અને વિસર્જન સમયે પણ અમારા ફાયરના માણસો દ્વારા વિસર્જનની પ્રક્રિયામાં સહકાર આપવામાં આવશે. તેમજ અલગ અલગ ગ્રામ પંચાયતમાંથી અમે તરવૈયાની પણ વ્યવસ્થા કરશું, જે બોટ સાથે ત્યાં વિસર્જનમાં મદદ કરશે. ભરૂચના નંદેવાલ ગામની મંગલદીપ સોસાયટીમાં અજાણ્યા બાઇક સવાર ગઢિયાઓ દ્વારા મહિલાના ગળામાંથી ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના 2 અજાણ્યા બાઇક સવારોએ આવી કામથી નીકળેલ એક મહિલાને ગળામાંથી ચેન ખેંચવાની નાકામયાબ કોશિશ કરીને ફરાર થઈ ગયા હતા, પરંતુ આ અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ મામલે કઈ ગયું ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. ભરૂચ શહેરમાં મહિલાઓ જો સુમસાન માર્ગ ઉપર એકલી ફરતી હોય તો સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા જ સ્થળોએ વોચમાં રહીને ઘરેણા પહેરીને ફરતી મહિલાઓ અને યુવતીઓને નિશાન બનાવે છે. આવી જ એક ઘટના ભરૂચ શહેરના નંદેલાવ ગામના પંચાયતની હદમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના બની હતી, જેમાં 2 બહેનો સોસાયટીમાં કામ અર્થે બહાર નીકળી હતી. આ સમયે નંબર પ્લેટ વગરની બાઇક ઉપર 2 હેલ્મેટ ધારી ઈસમોએ આવીને આગળ જઈને બાઇક વાળી તેમની પાછળ આવી એક મહિલાના ગળામાં પહેરેલ ચેન પર હાથ માર્યો હતો. જોકે સદનસીબે ચેન તેમના હાથમાં નહીં આવતા ચેન સ્નેઝરોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. સાંજના સમયે બનેલી બાઇક સવાર ચેન સ્નેઝરોની સમગ્ર ઘટના સોસાયટીમાં મૂકેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે મહિલાનો કંઈ પણ ગયું ના હોય તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ સોસાયટીના પ્રમુખ અને જાગૃત નાગરિકોએ આ ઘટના બાદ તાત્કાલિક ગેટ પર સિક્યોરિટી મૂકવા સાથે મહિલાઓને સાવચેત રહેવા અપીલ પણ કરી છે. મંગલદીપ સોસાયટી, દહેજ બાયપાસ રોડ, નંદેલા ઓવરફ્લાય પાસે ગઈકાલે 12 તારીખને સાંજના 6-6:30 વાગ્યાના સુમારે અમારા સોસાયટીના 2 બહેનો વોકિંગ કરતા હતા સોસાયટીમાં. એ ટાઈમે 2 અજાણ્યા બાઇક ઈસમો નંબર પ્લેટ વગરની બાઇક લઈને હેલ્મેટ અને માસ્ક પહેરી અને સોસાયટીમાં પ્રવેશ કર્યો. થોડાક આગળ ગયા અને પેલા બેન જે વોકિંગ કરતા હતા એમના ગળાની અંદર મંગલસૂત્ર કે ચેન જેવું કંઈ વસ્તુ હતી એને ઝડપવાની કોશિશ કરી ચાલુ બાઇકે, પણ એ અસફળ રહ્યા છે. તો અમારી દરેક સોસાયટીના રહીશોને નમ્ર અપીલ છે કે જે બી કંઈ આવી રીતના કોઈ અજાણ્યા ઈસમો દેખાય કે હેલ્મેટ ધારી આવે કે નંબર પ્લેટ વગરની બાઇક કે ગાડી આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. અને આવો બનાવ બીજી કોઈ સોસાયટીમાં કે બીજા કોઈ અજાણ્યા ઈસમ સાથે ના બને એના માટે ખાસ કાળજી રાખી સચેતતા રાખવા વિનંતી. ભરૂચના ગોલ્ડન બીચ ખાતે ફરી જળ સપાટીમાં વધારો થયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદી 19 ફૂટની સપાટીએ વહી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક જેટલી પાણીની આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમમાંથી આ સિઝનમાં ચોથી વાર પાણી છોડવામાં આવતા ડેમની સપાટીમાં વધારાને પગલે પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણીની આવકને પગલે નદીની સપાટી વધી રહી છે. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 19 ફૂટને પાર કરી ગઈ હતી. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી હતી. આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136.01 મીટરે આંબી ગઈ છે. ત્યારે હાલ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં નર્મદા ડેમમાંથી હાલ નર્મદા નદીમાં 2,95,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, તો સામે કેનલ મારફતે 23,000 ક્યુસેક
પાણી છોડવામાં આવી રહ્યું છે, તો સામે નર્મદા ડેમમાં 3,78,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઝઘડિયાના રાજપાડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ દિલીપ છોટુભાઈ વસાવા અને આદિવાસી આગેવાન દ્વારા રાજપાડી ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે રાજપાડી 4 રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડા ચોક પર બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી ઉપસ્થિત લોકોને દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા આદિવાસીઓના હક અને અધિકારોની વાતો કરી હતી અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. તેમજ તમામ આદિવાસી સંગઠનો એક મંચ ઉપર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ રાજપાડીથી તેઓએ ભેગા થઈ ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધીને આદિવાસીઓના હક અને અધિકારો માટેનું આવેદન પત્ર આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આજે 13 સપ્ટેમ્બર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે અધિકાર દિવસની ઘોષણા કરવામાં આવી છે એની ઉજવણી રૂપે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ. આજે ગામડે ગામડેથી આવેલા કાર્યકરો, પત્રકારશ્રીઓ, આજે તમે જુઓ રાજપાડી ખાતે અમે બિરસા દાદાને ફૂલ આરતી સ્વાગત કર્યું અને ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે. અમારે આવેદનપત્ર આપવાનો જે મતલબ છે એ સંયુક્ત દ્વારા જે અમને અધિકાર આપવામાં આવ્યો છે આ દિવસનો, તો અમે કલેક્ટરને આવેદનપત્ર એટલા માટે આપવા માંગીએ છીએ કે આ રાજ્યમાં 1.5 કરોડથી બી વધારે આદિવાસીઓ વસે છે અને આજે તમે જુઓ ઉમરગામથી અંબાજી જે અમારો આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં આદિવાસીઓ વસે છે અને જે આપણા બંધારણે શિડ્યુલ 5 અને શિડ્યુલ 6ની જે અમને અધિકાર મળ્યા છે એના ભાગરૂપે અમે આજે આપણા ગુજરાતના રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આપણા દેશના એમને અમે કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર આપવા માંગીએ છીએ. તો જે અમારા આદિવાસીઓના અધિકારો છે, આજે તમે જુઓ ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર 1956થી ખોટા પ્રમાણપત્રો ચાલી રહ્યા છે. આજ દિન સુધી હજારો પ્રમાણપત્રો ખોટા જ્યારે બિન આદિવાસી લોકોને આપવામાં આવ્યા છે, ત્યારે અમારા સમાજમાં ઘણા યુવાન યુવતીઓ ભણેલા છે પણ આજે બી નોકરી મળતી નથી. આજે એ અમે રાજ્યપાલને કહેવા માંગીએ છીએ કે આવા પ્રમાણપત્રો રદ થાય અને એને ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ. આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કેવડિયામાં જુઓ, આદિવાસી વિસ્તાર હોવા છતાં બી જબરજસ્તી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઠોકી દેવામાં આવી છે ને ત્યાંના આદિવાસીઓની હાલત જુઓ. હમણાં જ થોડા દિવસો અગાઉ 2 યુવાનોની હત્યા થઈ ગઈ હતી. આજે આદિવાસી સમાજ ભણેલો નથી એટલા માટે બહારથી આવેલા લોકો આદિવાસીઓ પર હક જમાવે છે અને જ્યારે અમને આટલા બધા વિશેષ અધિકારો છે તોય છતાં બી આજે અમારી સ્થિતિ તમે જુઓ, ગામડે ગામડે જુઓ, આ સરકાર ડેવલપમેન્ટની વાત કરે છે તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી વિસ્તારોમાં આજે શિક્ષણ આપવામાં આવે છે તો 1 થી 8 ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે અમારા, તો એમને સ્કૂલે જાય કે નહીં જાય આમ જ પાસ કરી દેવામાં આવે છે. તો જ્યારે 10માના બોર્ડમાં જાય છે ત્યારે એ ફેલ થાય છે તો એ ભણેલો મજૂર તરીકે આ લોકો એને વાપરે છે. આજે ગુજરાતમાં અને દેશમાં ઘણી ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે, આ લોકોને મજૂરોની જરૂર છે એટલા માટે આ જાતના કાયદાઓ બનાવ્યા છે એ લોકોએ. જ્યારે અમારા 6 શેડ્યુલમાં તમે જુઓ દેશ આઝાદ થયો ત્યાર પહેલા બી અમને અમારા બાપ દાદા વખતે પરંપરાગત આજે અમને જે સુવિધાઓ હતી, જે અમારા બાપ દાદાના અધિકાર હતા, આજે એ પણ ખલાસ કરી દેવામાં આવ્યા છે. તો અમે ગામડે ગામડે જઈને રૂઢિગ્રામ સભાનું આયોજન, દરેક માણસનો અધિકાર રહે, દરેક માણસ વાત કરી શકે એ જાતની લોકોને જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો. તારીખ 8મી ઓગસ્ટના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઇશ્કરી તલાટ ગામના દોણી ફળિયામાં રહેતા આશીષ નરેન્દ્ર ભોયા અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા. તે દરમિયાન અજાણ્યો ઈસમ ટેમ્પોમાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ આશીષ ભોયાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા સુરતના કામરેજના કઠોર ગામના પાદર ફળિયામાં રહેતા સુનિલ કુમાર રામ બદોરા કનોજિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ ખાતે આવેલ બાવાપુર દરગાહના કહેવાતા મુજાવરે કરેલા દુષ્કર્મની ઘટનામાં મુસ્લિમ સીધી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને દોષી મુજાવર સામે કડકથી કડક પગલાં ભરવાની માંગ કરી હતી. ઝઘડિયાના રતનપુર સ્થિત બાવાગોર દરગાહના મુંજાવરનું નામ દુષ્કર્મની ફરિયાદમાં ખુલતાની સાથે જ ટ્રસ્ટમાં આ ઘટનાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. સિદ્ધી સમુદાયના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આરોપી સામે સખત કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. તેમજ કેટલાક તત્વો દ્વારા ટ્રસ્ટને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવતું હોય જે અંગે ખુલાસો અપાયો હતો. ઝઘડિયાના રતનપુર ખાતે રહેતા સિદ્ધી સમુદાયના રહીશોએ જિલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બાવાગોર દરગાહ ટ્રસ્ટમાં દરગાહ શરીફ, મસ્જિદ, ઓફિસ, ભંડાર રૂમ અને અન્ય રૂમો આવેલ છે, જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલ ટ્રસ્ટીઓ પૈકીમાં મુંજાવર તરીકે રહેતા ઈસમે જે કૃત્ય કર્યું છે જે ઘણી શરમજનક બાબત છે, જે બાબતે સરકાર દ્વારા જે કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય એ યોગ્ય અને ન્યાયી છે. વધુમાં જે વ્યક્તિના અન્ય કુટુંબીજનો પણ ટ્રસ્ટની વિરુદ્ધમાં કાર્યો કરેલ હોય જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓને દૂર કરેલા છે તેમ જણાવ્યું હતું. પરંતુ હાલ જે કૃત્ય થયું છે તેનાથી ધાર્મિક સ્થળને મોટું લાંછન લાગ્યું છે. તે સ્થળો પર લોકોની આસ્થા જોડાયેલ હોય અને પોતાની તકલીફો દૂર થતી હોવાની માન્યતા હોય ત્યાં આ શરમજનક ઘટનાથી લોકોને દુઃખ થયું છે, જે બાબતે સરકાર કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય તેવી માંગ કરી હતી. મારું નામ યુનુસ બાદશાહ, રહેવાસી રતનપુર બાવાગોર. હવે આજે અમે કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા. કારણ એ હતું કે હમણાં 10 દિવસ પહેલાં કદાચ 2 તારીખ કે 3 તારીખના દિવસે બાવાગોર દરગાહના કહેવાતા મુજાવર, જેમનું નામ શકુ ઉર્ફે ઇમ્તિયાઝ બાપુ છે, તેમણે ત્યાં આવતી શ્રદ્ધાળુ છોકરી સાથે એક ભીનોનો કૃત્ય કરેલો. અને લોકવાયકા ચાલે છે કે અમે જે ટ્રસ્ટના કાર્યકર્તાઓ છે અને જે અમારા સો કોલ કાર્યકારી અધિકારી છે, અમે બધા મળીને એમને સે આપીએ છીએ. તો લોકોની જાણ માટે કે અમે તે આરોપી સાથે પહેલાં પણ નહોતા, હમણાં પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં રહીએ. સાહેબશ્રીને અમે ખાસ વિનંતી કરી છે કે કાનૂન જે પણ બી એના વિરુદ્ધ એક્શન લેશે એમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડશે કે જે તે સમય અમને બોલાવશે, અમે તત્પર રહીશું અને પૂરેપૂરી જાણકારી, પૂરેપૂરી સહયોગમાં રહીશું. અને અમારી રતનપુર તથા અખિલ ભારતીય તથા ગુજરાતના તમામ સિદ્ધિઓની અને મુસ્લિમ સમાજની અને હિન્દુ સમાજની પણ એવી માંગણી છે કે જે પીડિતા છે એને ન્યાય મળે અને જે આરોપી છે એને સખતમાં સખત સજા મળવી જોઈએ. નેત્રંગ તાલુકાના મોજા ગામે રસ્તામાં ભૂવો પડતા વાહન ચાલકો જીવના જોખમે રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર થયા છે. નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાનું ભારે ધોવાણ થયું છે. ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા પડતા વાહન ચાલકોને મામૂલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવી શકે તેમ છે. નેત્રંગ જંખવાવ રોડ ઉપર આવેલ મોજા ગામમાં મેઇન રસ્તા ઉપર મોટો ભૂવો પડ્યો છે. વાહન ચાલકો ભૂવામાં નહીં પડે તે માટે સ્થાનિક રહીશો એ જાડી ઝાખરના ડાળખા મૂકી દેવામાં આવ્યા છે. આ રસ્તા ઉપરથી અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી રાત દિવસ વાહન વ્યવહાર ધમધમતો રહે છે. વાહન ચાલકોની મામૂલી ગફલતથી ગમખ્વાર અકસ્માતની ઘટના બની શકે છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ કુંભકરણ નિંદ્રા અવસ્થામાં જણાતા વાહન ચાલકોમાં રોષ જણાઈ રહ્યો છે. તાત્કાલિક ધોરણે મોજા ગામના રસ્તા ઉપર પડેલ ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચમાં તારીખ 13 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ રેલી સ્વરૂપે આદિવાસી પ્રજાના હક્કો તેમજ બંધારણીય અધિકારોની અને ન્યાય આપવાની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 13મી સપ્ટેમ્બરને આદિવાસી અધિકાર દિવસ જાહેર કરેલ છે. આજના દિવસે ગુજરાત રાજ્યમાં આદિવાસીઓ સાથે થતા અમાનવીય અત્યાચાર અટકાવવા અને આદિવાસીઓ માટેની બંધારણીય જોગવાઈઓને અમલ કરાવવાની માંગ સાથે આદિવાસી સમાજના આગેવાનો દિલીપ વસાવાની આગેવાનીમાં ભૃગુ ઋષિ બ્રિજ નજીકથી રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશને આઝાદ થયા ને 78 વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યાને 74 વર્ષ થયા છે. તેમ છતાં આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ની જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને સદંતર બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આક્ષેપ લગાડ્યા હતા અને કેવડિયાથી સાપુતારા સુધી ગ્રીન કોરિડોરના નામે રસ્તો બનાવવાના પ્રોજેક્ટ પણ આકાર આપવામાં આવી રહ્યો છે, જે જંગલ, પહાડો અને પર્યાવરણ માટે ખૂબ નુકસાનકારક છે તેવો આક્ષેપ કરાયા હતા. સાથે સાથે એ વિસ્તારમાં વસતા આદિવાસીઓ અને વન્ય જીવો માટે પણ હાનિકારક હોવાનું કહ્યું હતું. જે રીતે હાલમાં ડાંગ, વલસાડ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારને ઇકોલોજીકલ સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે, તે જ રીતે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના જંગલ વિસ્તારના ગામોને પણ ઇકોલોજીકલી સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવે, કારણ કે હાલમાં વાયનાડમાં જંગલો અને પહાડોનું ખનન કરવાના કારણે ભૂસ્ખલન થયું હતું, જેનાથી કેટલાક લોકો મૃત્યુ પામ્યા, ઇજાગ્રસ્ત થયા અને કેટલાય લોકોને વિસ્થાપિત કરવાની ફરજ પડી હતી તેમ ઉમેર્યું હતું. આવી હોનારત આ વિસ્તારમાં ન થાય તે માટે આ વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવા માંગ કરી હતી. ગુજરાતમાં ખોટી રીતે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રો મેળવીને બિન આદિવાસીઓ અનુસૂચિત જનજાતિઓના અધિકાર છીનવીને શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને યેન-કેન પ્રકારે લાભો મેળવી રહ્યા છે, જેની તપાસ કરવામાં આવે અને સરકાર જે તપાસ કરી છે એનો રિપોર્ટ સાર્વજનિક કરી કાયદાકીય સજાની જે જોગવાઈ છે એ મુજબ ખોટા અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રોનો ઉપયોગ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આદિવાસી વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા વહીવટ કરવામાં આવે છે, એની જગ્યાએ આદિવાસી વિસ્તારોમાં રૂઢિગત ગ્રામ સભા, પરંપરાગત ગ્રામ સભા દ્વારા વહીવટ થવો જોઈએ તેવી માંગ કરી હતી. આ તમામ મુદ્દાઓ પરની માંગણીઓ પૂરવાની તેમણે માંગ કરી છે. હાંસોટ તાલુકા પંચાયત કચેરી ખાતે હાંસોટ મામલતદારની અધ્યક્ષ સ્થાને ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. હાંસોટ તાલુકા પંચાયત કચેરી ખાતે હાંસોટ મામલતદારના અધ્યક્ષસ્થાને ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદ અંતર્ગત શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. હાલમાં ગણેશ ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે અને ગણતરીના દિવસો બાદ ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જનનો તહેવાર ઉજવાશે. તેને ધ્યાનમાં લઈને લોકોમાં તેની સાવચેતીના પગલા રૂપે હાંસોટ તાલુકા પંચાયત કચેરી ખાતે હાંસોટ મામલતદાર રાજન વસાવાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. દરમિયાન હાંસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ કેવી લાકોડનાઓએ તાકીદ કરી હતી કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ પણ મેસેજ પોસ્ટ કરવા નહીં અને જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમ દરેકના મોબાઈલ પર વોચ રાખી રહી છે. કોઈ પણ વ્યક્તિ મનસ્ય ફેલાય તેવી પોસ્ટ મૂકશે તો તેમની સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ આગેવાનોને તાકીદ કરતા જણાવ્યું હતું કે દરેક આગેવાનો અને તાલુકાના ગણપતિ પંડાલના આયોજકો પોલીસને સાથ સહકાર આપે અને કોઈ પણ અનિચ્છનીય બનાવની જાણ થાય તો તાત્કાલિક હાંસોટ પોલીસનો સંપર્ક કરી જાણ કરે. આ દરમિયાન હાંસોટ તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા તાલુકાના ગણેશ પંડાલના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. એટલે તમને આ સાવચેતી કરે, તમે કર્યું નથી, મેં તમને એવું નહીં કે તમે કર્યું છે, પરંતુ આ જે સૂચના છે એ ત્યાં તમે અવશ્ય પાસ કરજો. કોઈ પણ જાતના ખોટા અથવા તો ગેરસમજ ફેલાય એવા મેસેજ પણ પોસ્ટ નહીં કરવા, કેમ કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વોચ તમામ સોશિયલ મીડિયા ઉપર છે, જેના કારણથી જો આ કંઈ ફેલાશે તો એ આગળ પછી ગુનો દાખલ થશે, આગળથી કાર્યવાહી. ઝઘડિયા તાલુકાના સિમોદરા ગામ નજીક મરઘી પોલ્ટ્રી ફાર્મમાં મહાકાય અજગર ઘૂસી જતા વન વિભાગને જાણ કરતા અજગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડવામાં આવ્યું હતું.
ઝઘડિયા તાલુકાના સિમોદરા અને અવિધા વચ્ચે આવેલ મરઘી પોલ્ટ્રી ફાર્મમાં શિકારની શોધમાં એક મહાકાય અજગર ઘૂસી આવ્યો હતો, જેની 3 થી 4 મરઘીઓને નિશાન બનાવી હતી. જોકે તેની જાણ વન વિભાગના અધિકારીઓને કરાતા તેઓ દોડી આવી અજગરનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહ્યું છે, જેના કારણે સરીસૃપ નીકળવાના અનેક બનાવ બની રહ્યા છે. પરંતુ આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ સિમોદરા અને અવિધા ગામ વચ્ચે કેતનસિંહ વિક્રમસિંહ સોલંકીના મરઘીના પોલ્ટ્રી ફાર્મ હાઉસમાં એક મહાકાય અજગર શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો. આ સમયે તેણે મરઘી પોલ્ટ્રી ફાર્મમાં જાળીમાંથી અંદર પ્રવેશી 3 થી 4 મરઘીઓને પોતાની પકડમાં લેતા મોત થયા હતા. મરઘીઓના અવાજ સાથે અંદર આવેલ ફાર્મના કર્મીઓ તે નજારો જોતા જ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ આ અંગેની જાણ તેઓએ માલિકને કરતા તેઓએ ઝઘડિયા વન વિભાગના RFO મીના પરમારને જાણ કરતા તેઓ તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ અને NGO ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી જતા અજગર ફાર્મના છાપરા ઉપર ચડી ગયો હતો. ત્યારબાદ NGO અને વન વિભાગના અધિકારીઓએ ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરીને તેને પકડી લીધો હતો. ત્યારબાદ ડોક્ટરી તપાસ બાદ તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે મરઘીઓને પકડમાં લીધો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આદિવાસીઓના હક્કો અને અધિકાર આપવા અને ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર અને જિલ્લાના આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી આદિવાસી સમાજના હક અને અધિકાર અંગે રજૂઆત કરવામાં આવી હતી. આદિવાસી સમાજ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે 13 સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ સન 2007માં યુનો દ્વારા 13 સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ આદિવાસીઓના અધિકારોની સુરક્ષા અને પ્રોત્સાહન આપવા ઘોષણામાં 16 અનુચ્છેદોની જોગવાઈ કરવામાં આવેલ છે. તેથી આદિવાસી સમાજના હક અધિકારોની મુખ્ય માંગણીઓ અંગે રજૂઆત કરાઈ છે, જેમાં જંગલની જમીન ખેડવાનો વન અધિકારનો કાયદો 2006 મુજબ લગભગ 1 લાખ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ નથી, જેથી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ મળી કુલ 49 જિલ્લાઓ મળીને ભીલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની વર્ષોથી આદિવાસી સમુદાયની જે માંગણી છે તે પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે. બંધારણની જોગવાઈ મુજબ 7.5% આદિવાસી સમાજની સરકારી નોકરીઓમાં અનામતની જગ્યાઓ ભરવામાં આવે. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જાહેર રજા આપવામાં આવે. આદિવાસી સમાજ માટે અલગ ધર્મ કોડની જોગવાઈ કરવામાં આવે. ગ્રામ સભાને વિશેષ મહત્વ આપવામાં આવે. બંધારણના આર્ટિકલ્સ 244 મુજબ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ TAC ની બેઠક બોલાવવા, વિવિધ પ્રોજેક્ટમાં વિસ્થાપિત થનાર લોકોને અટકાવવામાં આવે સહિતની વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. જય આદિવાસી, જય જોહાર. આજરોજ 13મી સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ. આજરોજ અમે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના વિવિધ આગેવાનો અમારા હક અધિકાર માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા મહેરબાન મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાહેબને અમારા હક અધિકાર અંગે રજૂઆત કરવામાં આવેલા છે. જેમાં અમારા મુખ્ય મુદ્દાઓ એ છે કે અમારા જે બંધારણમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ 13(3) પ્રમાણે રૂઢિગત ગ્રામસભા હોય કે આદિવાસીઓના જે ખોટા આદિવાસીઓને પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવેલા હોય, નોકરીઓમાં આદિવાસીઓની બંધારણીય જોગવાઈ પ્રમાણે ભરતી કરવામાં આવતી નથી, આદિવાસીઓને મોટા મોટા પ્રોજેક્ટો લાવીને જળ જમીન અને જંગલમાંથી વિસ્થાપિત કરવામાં આવે છે. વિસ્થાપિત થયેલા આદિવાસીઓને પુનર્વસન માટે કંઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કે એમને સંપાદનના નાણાં આપવામાં આવતા નથી, જેથી જે આવી રીતના વિસ્થાપિત કરવામાં આવે છે બંધ કરવામાં આવે છે. સાથે સાથે 9મી ઓગસ્ટ કે જે વિશ્વ આદિવાસી દિવસ છે એમાં જાહેર રજા જાહેર કરવામાં આવે. તેમજ અમારી જે ભીલ પ્રદેશની માંગણી છે એ અંગે પણ ધ્યાન આપવામાં આવે. જય આદિવાસી, જય જોહાર. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે નવગામા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આગામી ગણેશ વિસર્જન અગાઉ અંકલેશ્વર તાલુકાના નવગામા ગામેથી પોલીસે ₹14,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નવગામા ગામમાં બુટલેગર વિદેશી દારૂનો જથ્થો સંતાડીને કટિંગ કરવાની પેરવીમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી ₹14,600ની વિદેશી દારૂની 96 નંગ બોટલો મળી આવી હતી. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી
બુટલેગરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.